સુરત ગ્રામ્ય વિસ્તાર પલસાણા પોલીસ સ્ટેશનને મળી મોટી સફળતા। મોટા જ્વેલર્સમાં આશરે 5 કરોડની લૂંટ તથા ધાડ કરનાર બે ખૂંખાર આરોપીને છોડવા ગામ ખાતેથી પકડી પાડી લૂંટ અને ધાડ પાડુકનો ઉકેલતી પલસાણા પોલીસ। બિહારના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સિલ હદમાં આવેલ રિલાયન્સ જ્વેલર્સમાં ધોળા દિવસે 8 હથિયાર લઈને બંદૂકની અણીએ તમામ માણસોને બંધક બનાવી જ્વેલર્સની અંદરથી આશરે 10 કિલો સોનાના ઘરેણા કિંમત ₹6 લાખ અને કુલ ટોટલ 5 કરોડ 6 લાખ અંકે 5 કરોડ 6 લાખ લૂંટ કરી નાસી ગયા હોય। દરમિયાન સુરત ગ્રામ્ય એસપી હિતેશ સાહેબની સૂચનાથી સુરત જિલ્લા પલસાણા પોલીસ વિસ્તારમાં પરપ્રાંતીય ઇસમો ઉપર વોચ રાખવા સૂચન આપ્યું હોય, જેના અનુસંધાને આઈપીએસ પ્રતિભા સાહેબ તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એલ. ગાગિયાનાની સૂચનાથી પલસાણા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને અંગત રાહે બાતમી મળતા ચોળવા ગામ ખાતે આવેલ સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીના રૂમ નંબર 404માં રોકાયેલા હોય, જે બાતમી હકીકત મળતા પોલીસ દ્વારા રાહુલ કુમાર ઉર્ફે કાલ નાગ સત્યનારાયણ પાસવાન ઉંમર 21 તેમજ ગગન રાજ ઉર્ફે છોટા લોરેન્સ ઉંમર 20 મૂળ રહેવાસી મોહનપુર ભટોરી જિલ્લા સમસ્તીપુર બિહારનાઓની ધરપકડ કરી તેઓની પાસેથી 3 મોબાઈલ ફોન સહિત કિંમત ₹30,220 જપ્ત કર્યા હોય। આજરોજ બિહાર પોલીસ દ્વારા પલસાણા પોલીસ ખાતેથી આ બંને આરોપીઓને સોંપવામાં આવેલા હોય। વધુ તપાસ બિહાર પોલીસ ચલાવી રહી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।